નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. આપણે ભૂતકાળમાં કેટલાક સિંધુ ખીણ સભ્યતાના સ્થળો વિશે માહિતી મેળવી. એમાં વાત કરીએ તો મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, સુરકોટડા તેમજ કાલીબંગન જેવા કેટલાક સ્થળો વિશે આપણે માહિતી મેળવી. તેમજ આ સ્થળો ક્યાં આવેલા છે તેમજ કઈ નદીના કિનારે આવેલા છે તેની આપણે વાત કરી હતી. તેમજ તેમાંથી કયા કયા પ્રકારના પુરાવા પ્રાપ્ત થયા છે તેની પણ આપણે વાત કરી હતી. અને આ પુરાવાના આધારે જે તે સમયનું લોકજીવન કેવા પ્રકારનું હતું તેની પણ આપણે વાત કરી. વર્તમાનમાં આપણે ઉત્તર પ્રદેશમાં આવેલા એક સિંધુ ખીણ સભ્યતાના સ્થળની વાત કરીશું. એ સ્થળનું નામ છે આલમગીરી. આ સ્થળ આલમગીરી એ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આવેલું સ્થળ છે. મેરઠ જિલ્લો છે, મેરઠ જિલ્લામાં આવેલું સ્થળ છે કયું? આલમગીરી, જે હિંડળ નદીના કિનારે આવેલું છે. સ્થાનિક લોકો તેને પરશુરામનો ટેકરો તરીકે પણ ઓળખાવે છે. આ જે આલમગીરીપુર નામનું સ્થળ છે એને પરશુરામનો ટેકરો તરીકે ઓળખાવે છે સ્થાનિક લોકો. તેમજ આનું ખોદકામ ઈસવીસન 1958-59માં થયું હતું. તેમજ અહીંયા પુરાવાની વાત કરીએ તો કેટલાક અહીંયા રમકડા પ્રાપ્ત થયા છે જે માટીના બનેલા છે, કેટલાક માટીના અવશેષો પ્રાપ્ત થયા છે. તેમજ અહીં તાંબા પિત્તળના ઓજારો તેમજ વાસણો પ્રાપ્ત થયા છે. મિત્રો, આ વિડીયોમાં અહીં સુધી રાખી. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. જય હિન્દ, જય ભારત.